હાલો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો એટલે અમારે અત્યારે શિરામાં એટલે સવારનો અમારો બ્રેકફાસ્ટ છે. આજે રાંધણ છઠ ને સાતમ ને એનું હોય એટલે જો આવું બનાવ્યું હોય તો સવારમાં આજે રાંધવાનું હોય આવું બધું બનાવ્યું છે. જો આ છે પૂરી, તીખી પૂરી, ગળે પૂરી. હું અત્યારે શિરાવી રહ્યો છું આ ફાફડા અને પૂરી. તમારી ઘરે આવું બનાવો છો કે નહીં કોમેન્ટ કરી દેજો. આજ તો મારા મમ્મી પપ્પાએ ભાઈ સવારમાં રેડી થઈ ગયા હતા અને માણકીને કરી દીધી હતી રેડી, કારણ કે મમ્મી પપ્પાને જવાનું હતું કૃષ્ણગઢ. તો કહી દીધું સવારમાં આવજો, બાય બાય, ટાટા. તો ગાડી જતી રહી છે. જોયું મારું લાડુડું સાદું પી લીધું છે મારું લાડુ એ જોયું ને સવારમાં લોલીપોપ ખાય છે. જો કાલે આમાં રસોઈ બનાવી હોય સાંજે એટલે છે ને અત્યારે કાલ સાંજનો ઠારી નાખવાનો ચૂલાને. આપણે શીતળાઈમાંની દર વખતે ચૂલા ઉપર રસોઈ બનાવી અને રાત્રે ઠારી નાખીએ અને અત્યારે ચૂલાની પૂંજા કરીએ. ચૂલાને ગાયનું છાણ લીપી અને એની પૂંજા કરવામાં આવે છે અને ચાંદલા કરવામાં આવે છે અને પછી છે ને ચૂલો જગાવવામાં આવતો નથી. ચૂલાની પૂંજા થઈ ગઈ છે. હવે જવું છે શીતળાઈમાના મંદિરે શીતળાઈમાની પૂંજા કરવા માટે. રાજવીને પગે લગાડવા માટે. હાલો રાજવી, આપણે જવું છે ને? હાલો. હું છું છે મારી શરદી થઈ ગઈ છે ને એની વાર્તા કરવા. ફૂલ ફેમિલી પહોંચી ગયા છે ભાઈ વડેશ્વર મહાદેવ, એટલે કે અમારા ગામમાં શીતળામાનું મંદિર છે અહીંયા વડેશ્વર મહાદેવ. તો પહેલાં કરી લઈએ વડેશ્વર મહાદેવ દાદાના દર્શન. મેડમ અહીંયા કરતા હતા શીતળામાની પૂજા ને ભાઈ શીતળામાને કયો પ્રસાદ ધરાવવામાં આવે છે ને આપણા સૌનો ફેવરિટ હોય છે ભાઈ. મારો તો ફેવરિટ છે, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. જો આજે છે રાંધણ છઠ, એટલે ભાઈ છે ને રાંધણ છઠ માં છે ને ભાઈ ચૂલે રાંધવાની અમારે પ્રથા છે દેશી. જો એટલે મારા મમ્મીએ કર્યો છે આ ચૂલો તૈયાર અને રસોઈ અત્યારે કરવાની છે આની ઉપર. મારા મમ્મી જો બધું તૈયાર કરી રહ્યા છે અને અરુણા કરી રહી છે આમ તૈયાર. હાલો મેડમ અહીંયા કરી રહ્યા છે બધી તૈયારી. જો ફાફડાનો લોટ છે. ફાફડાનો ગળ્યો ગળા એનો ગોળનો ઢેબરાનો ગળા. અચ્છા. અને તીખી પૂરી, ગળી પૂરી ને ફાફડા. વાહ વાહ, સરસ. ચાલો અત્યારે રેડી થઈ ગયો છું. અત્યારે જવાનું છે અમારે ત્રિવેણી ધામ પર્વત ઉપર, એટલે કે વિનુભાઈ રામાણીએ જે કાર્યક્રમ રાખ્યો છે ત્યાં. તો ચાલો જઈએ. પક્ષીઓને એને અત્યારે હું આવી ગયો છું ગોવર્ધન ધામ, એટલે કે ગોવર્ધન પર્વત ઉપર. અત્યારે કાર્યક્રમ છે. પછી ભજનો વાગતા છે, તહેવાર પ્રમાણે ગીતો વાગતા છે, એ બધું આપણે સર્વરમાં ડાઉનલોડ અને એના માટે એક નવો આનંદ ઉભો થશે. એ લીલિયાના છોકરા હોય કે પૂંજાબદરના ગોટાવદરના, આપણે છોકરા ત્રિવેણી ધામના છે. એ રીતે આપણે જે કઈ ફરસો બરસો જે કઈ હોય એ બધા એ મ્યુઝિયમ ની અંદર આપવા માટે બાબુભાઈ ને કામત ને આપણે હોપશું ત્યાં જમા કરાવો. આવી રીતે કારણ કે નહીતર જૂનો કલ્ચર ભૂલાઈ જાય છે. ખેતીનું ઉત્પાદન કેવી રીતે વધારી શકીએ એ વિશે એટલે આપણે પાણીનો સંગ્રહ પહેલું પાયાનું કામ કર્યું, જેથી કરીને આપણા તળ સુધરે. આપણી પાસે ઘણા બધા પ્રોજેક્ટો છે, વિનુભાઈ ચર્ચા કરશે. ગ્રીન હાઉસ ફોરેન ની અંદર બહુ હાલે ગ્રીન હાઉસ. 1 એકરનું એક મોડલ બનાવીએ, એની અંદર કુંડાથી શાકભાજી ઉગાડીએ, અંદર કુંડા વેધર એક સરખું રહે. એમના પ્રણેતા છે એવા અહીંથી જો મિત્રો નજારો લાઈવ ક્યાંય તમારે હિલ સ્ટેશન જવાની જરૂર નથી એવો અહીંનો નજારો છે. ના ભાઈ નદીમાંથી માટી કાઢીને અહીંયા પર્વત બનાવ્યો છે. એટલે તમે બહુ સારી વાત કરી અને ફિલોસોફર તરીકે જ્યારે જ્યાં બોલતા હો તો દીકરી ગામડામાં દ્યો એનો આગ્રહ રાખો. તમારે ગામે ગામ 50 વાંડા આટા મારે એની વ્યવસ્થા તો કરાવો. દિલીપભાઈ આપની આવક લઈ લેજો. સરકારે ગુજરાતની અંદર જે ગામડાની વસ્તી વધે ને
ત્યાં નવા 17 તાલુકાની જાહેરાત કરી કે ગુજરાતમાં નવા 17 તાલુકા બની રહ્યા છે. એક દિવસ હું ઓફિસમાં બેઠા બેઠા એ લિસ્ટ જોતો હતો. મિત્ર, સૌરાષ્ટ્રના 12 જિલ્લામાંથી એક તાલુકો નવો નથી બનતો. કારણ કે માત્ર સૌરાષ્ટ્રના જ ગામડા ખાલી થયા છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ગામડા ખાલી નથી થયા. 17 તાલુકા ત્યાં નવા બને છે. એટલે એક જ કારણ છે. ઘણા બધા સામાજિક કારણના હિસાબે ગામડું ખાલી થયું છે, પણ મેન કોઈ અગત્યનું કારણ હોય ને તો એ માત્ર ને માત્ર પાણી છે. દક્ષિણ ગુજરાતમાં 4 મોટી નદી છે: તાપી, નર્મદા, મહીસાગર અને સાબરમતી. સૌરાષ્ટ્રની ધરતીમાં એક પણ નદી નથી. આપણી ભાદર ને શેત્રુંજી ને નાવલી જેવી નદીઓમાં ગમે એટલો વરસાદ પડે ને, દિવાળી અને હોળી આવે ને તો નદી થાય ખાલી. મિત્ર, યાદ રાખજો, મેન કારણ પાણી છે. 25 વરસાદનું પાણી જો ગામડા રોકી લે ને તો 20 વર્ષમાં ગામની વસ્તી ડબલ થઈ જશે. ખાલી આટલું જ જોવાનું છે, પાણી બચાવવાનું. ભારત માતા કી. અત્યારે રામાણી ભાઈની વાડી અત્યારે જો આ બધું ફોરેસ્ટ સ્ટાફ સાથે આ વીમાતા ઊભા છે અહીંયા જમવાની રસોઈ બનાવી છે. જો અત્યારે જમવામાં અમારા આતાની બધા પીરસે છે. આમ જો લાડવા હો, મોહન થાળ, કઈ ઘટે નહીં. સારું તમને યાદ હાલો હાલો લાલુભાઈ ને બે આવ્યો. આમ જો ગૌતમભાઈ ને એક એક થાય ને બે આપો. બસ જો બસ આપણે બસ રેડી હાલ. ફાઇનલી મિત્રો અત્યારે હવે અમે જમવા બેસી ગયા છીએ. જો આપણા મિત્ર છે હો બધા, તો જમવા બેસી ગયા છે બધા, જમી લીધું છે.